નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ તનાવાડિયા આપ સૌનું વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી, જેની અંદર 5મું પ્રકરણ છે હિન્દ દેશ કે નિવાસી, જેની આજે આપણે સમજણ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે એમ કે અહીંયા હિન્દ દેશ કે નિવાસી એટલે કે હિન્દના એટલે કે આપણા જે હિન્દુસ્તાન છે, જે હિન્દુસ્તાનના દેશના નિવાસી એટલે કે જે હિન્દુસ્તાનમાં એટલે કે આપણા દેશના જે લોકો છે અહીંયા એમની વાત કરવામાં આવી છે. એટલે કે હિન્દ દેશ કે નિવાસી એટલે કે હિન્દના એટલે કે આપણા દેશના નિવાસીઓની વિશે અહીંયા વાત કરી છે. તો કેવી રીતે? એટલે કે હિન્દ એટલે કે હિન્દુસ્તાન અને નિવાસી એટલે કે લોકો એટલે કે અહીંયા રહે છે, એટલે કે અહીંયા લોકો રહે છે એટલે કે હિન્દુસ્તાનના લોકો એટલે કે એના લોકોના નિવાસ એટલે કે હિન્દુસ્તાનના જે લોકો જે નિવાસ કરે છે એમને અહીંયા પ્રકરણ એટલે કે અહીંયા સરસ મજાનું કાવ્ય છે. એટલે કે શું કહ્યું છે? એટલે કે વિવિધતા અહીંયા ભારત એટલે કે ભારત દેશની અંદર જે આપણો હિન્દુસ્તાન છે, જે આપણો દેશ છે, એ દેશની અંદર વિવિધ લોકો રહેલા છે. એટલે કે જે આપણો જે દેશ છે એ દેશની અંદર વિવિધ વ્યક્તિઓ રહેલા છે, એટલે કે અલગ અલગ વ્યક્તિઓ રહેલા છે ને આ દરેક વ્યક્તિઓ અલગ અલગ છે. એટલે કે કેવી રીતે? એટલે કે ભારત એક એવો દેશ છે, બીજા બધા દેશો કરતાં ભારત એક દેશ અલગ દેશ છે. શા માટે અલગ દેશ છે? તો ભારત દેશમાં અલગ અલગ વ્યક્તિઓ એટલે કે કેવા વ્યક્તિઓ કે એમાં દેખાવ એટલે કે રંગ અને રૂપમાં પણ અલગ અલગ છે. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, એટલે કે રંગ અને રૂપમાં પણ અલગ છે. પછી હાઇટ બોડી પછી કહીએ કલર કહીએ છીએ એમાં પણ અલગ છે. સાથે સાથે પહેરવેશની અંદર દરેક રાજ્યની અંદર અલગ અલગ પહેરવેશ છે. સાથે સાથે દરેક રાજ્યની અંદર અલગ અલગ બોલી છે. અને સાથે સાથે આ તો છે, પણ સાથે સાથે બોલી પહેરવેશ સાથે સાથે એમના ધર્મ પણ અલગ છે. એટલે કે દરેક વ્યક્તિઓના ધર્મ પણ અલગ અલગ રહેલા છે. આમ દરેક અલગ અલગ ધર્મના વ્યક્તિઓ આપણા ભારત દેશની અંદર રહે છે. સાથે સાથે એમના તહેવારો, એમના રીત રિવાજો એટલે કે ભારત દેશની અંદર અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ ધર્મના વ્યક્તિઓ તો રહે, એટલે કે પરંતુ શું કે સાથે સાથે એવો અલગ અલગ એમના ધર્મો પણ અલગ છે, એમના રીત રિવાજો પણ અલગ છે, એમની રહેણી કહેણી પણ અલગ છે, એમનો જે ખોરાક છે એ પણ અલગ છે, એમના પોશાક એટલે જે કપડાં છે એ પણ અલગ છે. એટલે કે ભારત દેશની અલગ અલગ તહેવારોની એટલે કે આપણે કહીએ ને અલગ અલગ ભારત દેશની અંદર અલગ અલગ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. એટલે કે દરેક ધર્મના લોકો ભારત દેશની અંદર રહે છે. એટલે કે અલગ અલગ ધર્મના લોકો માટે આપણે બધા જ ધર્મના લોકોનો તહેવાર આપણે સાથે મળીને મનાવીએ છીએ. બધા જ દેશો એટલે કે તહેવારો કોઈ પણ ધર્મના વ્યક્તિનો તહેવાર હોય તો આપણે સાથે મળીને ઉજવણી કરતા હોઈએ છીએ. તો અહીંયા ભારત દેશના એવી મહાન દેશ એટલે કે બધામાં અલગ અલગ છે, કોઈ એક વસ્તુ નથી. એટલે કે વિવિધતામાં એકતા, એટલે મેં તમે કહ્યું વિવિધતામાં એકતા એટલે કે બધી જ વસ્તુઓમાં અલગતા રહેલી છે. એટલે કે શેમાં તો એટલે કે રંગરૂપની અંદર સાથે સાથે કેવી રીતે તો ધર્મની અંદર સાથે સાથે ધર્મ અને પછી સાથે સાથે એમના તહેવારો, એમના રીત રિવાજો, રહેણી કહેણી, પછી એમના પોશાક, ખોરાક, આ બધી જ બાબતોમાં ભિન્નતા એવા કોમાં રહેલી છે? તો લોકોમાં રહેલી છે. કયા લોકોમાં? તો ભારત દેશના લોકોમાં રહેલી છે. અને આવા લોકો એ કેવા છે? વિવિધ, બધામાં વિવિધતા એટલે કે આ બધી વિવિધતા રહેલી છતાં પણ એમાં એકતા રહેલી છે. એટલે કે દરેક રંગ રૂપ કલર આ બધી જ વસ્તુ એટલે કે રંગ રૂપ હવે ખોરાક પોશાક આ બધું અલગ છે છતાં પણ વિવિધતા છે, પરંતુ બધા શું છે? એકતા. એટલે કે છતાં પણ ભારત દેશ એક મુઠ્ઠી એક પરિવાર, જેમ આપણા ઘરના સભ્ય બધા રહીએ છીએ એમ આખો ભારત દેશ આપણો જે હિન્દુસ્તાન છે, જે દેશ છે એ કુટુંબના એટલે કે જેમ એક હથેળીની બધી જ આંગળીઓ એક જ સંપીને રહે છે અને મુઠ્ઠી બને છે. એટલે કે એક દરેક આંગળીઓ અલગ અલગ હોવા છતાં એટલે કે દરેક વ્યક્તિ અલગ હોવા છતાં એને મળીને એક મુઠ્ઠી બને છે. એમ એવી રીતે ભારત દેશની અંદર બધી જ વિવિધતા રહેલી છે, કોઈ વસ્તુમાં એક નથી છતાં પણ એકતા રહેલી છે. જેમ એટલે કે અલગ અલગ આંગળીઓ થઈને એક શું બને છે? મુઠ્ઠી બને છે. એટલે એકતાથી એક મુઠ્ઠી બને છે. એવી રીતે દરેક અલગ વ્યક્તિઓને અલગ અલગ વિચારોમાંથી જે શું બને છે કે એમના કારણે શું બને છે? તો કે અહીંયા આપણો આખો એટલે કે એક દેશ બને એટલે આપણો દેશ છે જે વિવિધતામાં હોવા છતાં પણ એકતા
રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને એ પણ કહી શકું, બે બાળક હોય અને એક સંગાથે જન્મ્યા હોય, બંને સેમ દેખાવ, સેમ એમના એટલે કે હાઇટ, બોડી, દેખાવ સેમ ટુ સેમ, પરંતુ બંનેના વિચાર તો પણ અલગ જ પડે. બંનેના વિચાર એક જેવા, બંને એક જ દિવસ એક જ તારીખ સંગાથે જન્મ્યા છે, છતાં પણ બંનેના વિચારોમાં શું હોય, વિવિધતામાં એટલે કે ભિન્નતા રહેલી હોય છે. તો આ છે ભારતના દેશના લોકોનું, એટલે કે દરેક વ્યક્તિમાં થોડી થોડી ભિન્નતા રહેલી છે, એટલે કે ભિન્નતા ઘણી બધી રહેલી છે, પરંતુ છતાં પણ હંમેશા સંપીને જ રહે છે. તો આ કાવ્યની અંદર આપણે આ જ શીખવાનું છે કે ભારત દેશ કેવો છે, એટલે કે વિવિધતાનો હોવા છતાં પણ આપણા દેશની અંદર એકતા રહેલી છે, એ આપણી દેશની વિશેષતા છે. સાથે સાથે વિકાસ અને શક્તિને એટલે કે પ્રાયશ્ચિત એટલે કે વિકાસ માટે, એટલે કે આપણો દેશ વિકાસ અને શક્તિ હાંસલ કેના કારણે થાય છે, તો આપણો દેશ એકબીજાને સાથે સંપીને એટલે કે સાથ સંગાતને કારણે આપણો દેશ સર્વશક્તિમાન બન્યો છે. એટલે કે બીજા દેશો કરતાં આપણો એક અલગ સૂત્રતા એટલે કે અલગ દેખાવાનું આપણો દેશ બન્યો છે. એ કારણ શું છે, તો દ્રષ્ટાંત એ આપણી દેશમાં જે એકતા રહેલી છે, એ એકતાના કારણે આપણો દેશ આજે સર્વશ્રેષ્ઠ દેશ બન્યો છે. એટલે કે આ કાવ્યની અંદર કે હિન્દ દેશ કે નિવાસી એટલે કે હિન્દુસ્તાનના દેશના નિવાસી એવા લોકો વિશે એટલે કે જે વ્યક્તિઓ છે, જે માનવ સમુદાય છે, એ સમુદાયની અહીંયા કવિતાની અંદર આલેખ કર્યો છે. એટલે કે કેવા સરસ મજાના હિન્દુસ્તાન, અહીંયા ભારત દેશ કે હંમેશા લીડર થઈને હંમેશા સંપીને તમે જુઓ કે આપણે ઘણી વખત બહાર રહેતા હોય તો ત્યાં એક હિન્દુ ધર્મ પાળનાર હોય અને બાજુમાં મરાઠી ધર્મ પાળનાર, એટલે કે અલગ અલગ ધર્મના બે વ્યક્તિઓ એક જ બાજુમાં એક જ પડોશી તરીકે રહેતા હોય, અને તો આપણો તહેવાર હોય તો આપણા તહેવારી સાથે આપણને આપણા ઘરે આવીને આપણને આપણા તહેવારમાં સામેલ થાય છે, ને એના ઘરે જે તહેવાર હોય તો એના ઘરે જઈને આપણે એના તહેવારમાં સામેલ થઈ છે. તો આ સામેલતાને શું પ્રેમ, એ આપણો પ્રેમ એટલે કે બીજાના પ્રત્યે જે લાગણી જે આપણે જે લાગણી અન્ય દેશોમાં નહીં પરંતુ આપણા દેશમાં રહેલી છે, એટલે કે બીજા પ્રત્યે એટલે કે બીજા વ્યક્તિઓ પ્રત્યે જે આપણી જે લાગણી રહેલી છે, એ લાગણીઓની વાત અહીંયા કરી છે. એટલે કે બીજા પ્રત્યે નહીં પરંતુ આપણા દેશ પ્રત્યે બધાની શું રહેલી છે, લાગણી રહેલી છે, એ લાગણીની અહીંયા વાત કરી છે. એટલે કે જુદી પડે છે. આપણો દેશ અત્યારે સંપીને અને એક થઈને રહેવાનું કારણ શું છે, આપણા દેશને અત્યારે એક મુઠ્ઠીની જેમ રહેવાનું કારણ શું છે, એક શું છે, તો લાગણી, જે આપણા બીજા પ્રત્યેની લાગણી છે, આપણા બીજા પ્રત્યે જે પ્રેમ રહે છે, સહાનુભૂતિ રહેલી છે, એ સહાનુભૂતિના કારણે આપણો દેશ આજે એકતાથી ફરી રહ્યો છે. એટલે કે આપણો દેશ એક કુટુંબ તરીકે આપણે સભ્ય તરીકે રહી રહ્યા, એટલે કુટુંબના સભ્ય છે, એમ આખો દેશ આપણું ઘર છે. આખો આપણો દેશ એ એટલે કે આપણું ઘર છે, અને દેશના દરેક રાજ્યમાં દેશના દરેક રાજ્યોમાં જે લોકો રહે છે, એ લોકો એ આપણા ઘરના એટલે કે આપણા કુટુંબના એટલે કે આપણા ઘરના એ સભ્ય છે, એટલે કે કુટુંબ બનીને રહે છે. તો આ રહેવાનું કારણ એક લાગણી છે, જે પ્રેમ છે, જે સહાનુભૂતિ છે, જે આપણા હિન્દુસ્તાનના માનવની અંદર રહેલી છે, લોકોની અંદર રહે છે, જેના કારણે એટલે કે ભારતની અંદર વિવિધતા જોવા જઈએ ને એનામાં ભેદ કાઢવા જઈએ ને તો ઘણો બધો ભેદ રહેલો છે, ઘણી વિવિધતા રહેલી છે, છતાં પણ હંમેશા એક થઈને એટલે કે સંપીને લોકો રહે છે. અહીંયા સરસ મજાનું કવિતા આપેલી છે, જેની આપણે હવે સમજણ મેળવીશું. તો હિન્દ દેશ કે નિવાસી, તો અહીંયા આ પ્રકરણની અંદર સરસ મજાની કવિતા છે. તો हिंद देश के निवासी सभी जन एक, रंग रूप वेश भाषा चाहे अनेक, बेला गुलाब जूही चंपा चमेली, प्यारे प्यारे फूल गूंथे माला में एक है, कोयल की कूक न्यारी पपीहे की टेर प्यारी, गा रही तराना बुलबुल राग मगर एक है, गंगा यमुना ब्रह्मपुत्र कृष्ण कावेरी, जाके मिल गए सागर में हुई सब एक है, धर्म है अनेक जिसका सार वही है, पंथ है निराले सबकी मंजिल तो एक है. અહીંયા સરસ મજાનું તમે જુઓ કે એના શબ્દ સાંભળીએ તો આપણા શરીરના રૂવાટા ઊભા થઈ જાય, દેશભક્તિ આપણા શરીરની અંદર પેદા થાય છે. એટલે કે આપણા શરીરના જે રૂવાટા ઊભા થવાનું કારણ શું, તો કે આપણામાં દેશભક્તિ પેદા કે સરસ એના શબ્દ એના જે સાંભળીએ છીએ તો પણ આપણને થાય છે કે એમાં સરસ મજાના શું રહેલા છે, તો કે જેના જે શબ્દ છે એ શબ્દને કારણે આપણા શરીરની અંદર એક શું દેશભક્તિ પેદા થાય છે, દેશ પ્રત્યેની લાગણી પેદા થાય છે, દેશ પ્રત્યેનો જે પ્રેમ ઊભો થાય છે એ પ્રેમ અહીંયા જાગૃત થાય છે.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સૌપ્રથમ આ કવિતાને કેવી રીતે પઠન કરાય એ તો આપણે મેં તમને કહ્યું, એના શબ્દમાં કેવો ભાર રહેલો છે કે જે આપણા શરીરની અંદર એક દેશ પ્રત્યેની લાગણી પેદા કરે છે. હવે આપણે આ કવિતાનું ગાન કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ કવિતાનું ગાન સાથે સાથે કરવાનું જ છે. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है. बेला गुलाब जूही चंपा चमेली, प्यारे प्यारे फूल गूंथे माला में एक है. कोयल की कूक न्यारी, पपी है की टेर प्यारी, ग्यारह है तराना बुलबुल राग मगर एक है. गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी, जाके मिल गए सागर हुई सब एक है. धर्म है अनेक जिसका सार वही है, पंथ है निराले सबकी मंजिल तो एक है. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું કવિતાનું ગાન. કેવી રીતે આ કવિતાનું ગાન થાય છે. એક સરસ મજાની દેશભક્તિ કવિતા છે, જે દેશ પ્રત્યેની જે આપણો પ્રેમ છે એ પ્રેમ આ કવિતાની અંદર વ્યક્ત થાય છે. એટલે કે દેશના જે અલગ અલગ વિભાગો, મેં તમને અગાઉ પણ કહ્યું કે દેશની અંદર દરેક વ્યક્તિ વસ્તુઓમાં અલગ અલગ ભિન્નતા રહેલી છે, અને ભિન્નતા હોવા છતાં પણ એનોમાં એકતા રહેલી છે. એટલે કે વિવિધતા અને એકતા દર્શાવતા વાળું આપણું આ એક કવિતા છે. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है. અહીંયા તમે જુઓ કે હિન્દ દેશ કે નિવાસી, હિન્દના એટલે કે ભારત દેશના, હિન્દુસ્તાન જે આપણો દેશ છે એના નિવાસી, એના લોકો સભી જન એક હૈ, એટલે કે એના દરેક વ્યક્તિઓ શું છે, એટલે કે આ વ્યક્તિઓ દરેક અલગ અલગ એટલે કે રાજ્યમાં રહે છે, અલગ અલગ એટલે કે ભારતના અલગ ખૂણાઓમાં રહે છે, પરંતુ સાથે જ બધા જ શું છે, સંપીને અને પ્રેમથી બધા જ એક કુટુંબ છે, એટલે કે બધા જ એક છે, એટલે કે એક કુટુંબના સભ્ય છે. એમ દરેક વ્યક્તિ શું છે, તો એક છે. રંગ રૂપ વેશ ભાષા, રંગ એટલે કે જે આપણે ચહેરાનો જે કલર છે, રંગ, બધાના વ્યક્તિઓ ભારતની અંદર દરેક વ્યક્તિ એક જ રંગનું નથી, પરંતુ દરેકનો દેખાવ અલગ અલગ છે. સાથે સાથે રૂપ, જે ચહેરાનું જે સૌંદર્ય, એ સૌંદર્ય પણ દરેક વ્યક્તિઓનું શું છે, તો અલગ અલગ છે, કે એમનો રંગ પણ અલગ છે, રૂપ એટલે કે એનું સૌંદર્ય પણ અલગ છે, વેશ એટલે કે જે આપણે જે ભૂમિકા એટલે કે શું કહેવાય, વેશ એટલે કે જે આપણે પહેરવેશ, જે વેશથી રહીએ છીએ, દરેક વ્યક્તિનો પહેરવેશ એટલે કે પોશાક જે અલગ અલગ છે. દરેક વ્યક્તિઓનો પોશાક તમે જુઓ, ગુજરાતની અંદર આપણે કેવા કપડાં પહેરે, પંજાબની અંદર, પછી રાજસ્થાનની અલગ, એમ આમ દરેક રાજ્યની અંદર અલગ અલગ પહેરવેશ એટલે કે પોશાક પહેરે છે, વેશ છે. સાથે સાથે ભાષાઓમાં પણ અનેક છે. ભારત દેશની અંદર શું છે, અલગ અલગ, એટલે કે ભારત દેશની અંદર રંગ પણ અલગ અલગ, એટલે કે દરેક વ્યક્તિના રંગ પણ અલગ છે, સૌંદર્ય પણ એટલે કે રૂપ એટલે કે સૌંદર્ય પણ અલગ છે, વેશ એટલે કે પોશાક પણ અલગ છે, અને ભાષા એટલે કે બોલી, ભાષા એટલે કે બોલી, દરેક વ્યક્તિની બોલી એટલે કે ભાષા પણ અલગ છે. એટલે કે ભારતની અંદર વિવિધતા, એટલે કે ભારતના લોકો કેવા છે, બધા એક છે, પરંતુ એમાં શું શું અલગતા રહેલી છે, કે એમનામાં રંગ અલગ રહેલો છે, રૂપ અલગ રહેલું છે, વેશ એટલે કે વેશ એટલે કે પોશાક અલગ રહેલો છે, એટલે કે અને ભાષા એટલે કે બોલી, એટલે કે એમનો રંગ એટલે કે પછી સાથે સાથે એમનું સૌંદર્ય, એમનો પોશાક અને બોલી, આ બધેમાં જ અલગતા રહેલી છે. તમે જુઓ કે ભારત દેશના દરેક વ્યક્તિઓની અંદર શું રહેલું છે, કે સારા શ્રેષ્ઠતા હોવા છતાં પણ શ્રેષ્ઠ વ્યક્તિ એટલે કે બધામાં અલગ અલગ વિવિધતા રહે, એટલે કે રંગમાં, રૂપમાં, પહેરવેશમાં, ભાષામાં, દરેક વસ્તુઓમાં એમાં અલગતા રહેલી છતાં પણ અલગ અલગ વસ્તુ રહે, પરંતુ છતાં પણ એ શું છે, એક છે. એટલે કે ભારતના દરેક લોકો
એમાં દરેક વસ્તુમાં ભિન્નતા. મેં તમને કહ્યું કે બે બાળક સંગાતે જન્મ્યા હોય અને સંગાતે મોટા થયા, ઉછેર થયો, છતાં પણ બંનેના વિચાર કેવા હોય, અલગ હોય. એવી જ રીતે અહીંયા રંગમાં, રૂપમાં, પહેરવેશ, મેં તમને કહ્યું પોશાક, મેં કહ્યું ગુજરાતના, રાજસ્થાનના, આપણે પંજાબ, આ દરેક વ્યક્તિઓના પોશાક જે આપણે જે કપડાં કહીએ છીએ, જે કાશ્મીરના કપડાં, દક્ષિણના કપડાં, આમ બધી જ વ્યક્તિઓના કપડાં જે પોશાક છે એ પણ ભારત દેશમાં એક નહીં પરંતુ બધાનો પહેરવેશ અને વસ્તુ અલગ. એટલે કે સાથે સાથે આપણે જે તહેવાર છે, ધર્મ છે, આપણા ધર્મને અનુસારે આપણે કપડાં પહેરતા હોય છે. સાથે સાથે આપણે જે તહેવારોની જે ઉજવણી કરીએ એ તહેવારોની ઉજવણી પણ આપણા ધર્મને હિસાબે કરતા હોય છે. સાથે સાથે ભાષા, મેં તમને કહ્યું હિન્દી ભાષા, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, મરાઠી ભાષા, પંજાબી ભાષા, આમ દરેક અલગ અલગ ભાષાઓ આપણા દેશની અંદર રહેલી છે. છતાં પણ અનેક વસ્તુઓ રહેલી છતાં પણ ભારત દેશ એક એટલે કે એકતાવાળો દેશ છે. આટલી બધી વિવિધતા એટલે કે રંગ, રૂપ, વેશ, ભાષા બધામાં અનેક છે, પરંતુ છતાં પણ ભારત દેશ એ એક આટલી વિવિધતા હોવા છતાં પણ ભારતમાં એકતા રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કવિતાને અહીંયા સુધી રાખશું. નવા ભાગમાં ફરી મળીશું. ધન્યવાદ.